અમદાવાદ મુંબઈ હાઈવે પર મનસે કાર્યકરોની કરતૂત, ભાષાના નામે ફરી એકવાર મનસે કાર્યકરોની દાદાગીરી સામે આવી। નેશનલ હાઈવે પર ગુજરાતીમાં લખેલા બોર્ડ તોડી પાડ્યા છે। બિલ્ડિંગ પર ચડીને ગુજરાત હોટલના બોર્ડ ઉતાર્યા। પાલઘર જિલ્લાના સડક છાપ દાદાગીરી જોવા મળી। કેટલીક જગ્યાએ ગુજરાતી બોર્ડ પર કાળું કપડું લગાવી દીધું છે। એમએનએસના કાર્યકરોએ વેપારીઓને ધમકી આપી છે, તમે ગુજરાતી બોર્ડ નહીં હટાવો તો અમે હટાવીશું। આ પ્રકારની ધમકી મનસેના કાર્યકરો દ્વારા આપવામાં આવી છે। મહારાષ્ટ્રના પાલઘરની આ ઘટના છે કે જ્યાં મનસે કાર્યકરોની દાદાગીરી સામે આવી છે। ઘણી બધી ગુજરાતી હોટલ છે કે જ્યાં ગુજરાતી ભાષામાં લખાણ લખેલું છે। ભાષાને લઈને આપણા સંવિધાનમાં સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ મહારાષ્ટ્રમાં મનસે કાર્યકરો કે જેઓ છેલ્લા ઘણા સમયથી ભાષાને લઈને દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે। મહારાષ્ટ્રના પાલઘરના આ દ્રશ્ય છે કે જ્યાં એક વ્યક્તિ ટેરેસ પર ચડ્યો છે અને ત્યારબાદ જે કૈલાસ સરોવર નીચે લખેલું છે તેને ભૂસવાનો પ્રયત્ન કરી રહ્યો છે। એ જે હોર્ડિંગ છે એને નીચે ઉતારવા માટેની કોશિશ કરી રહ્યો છે। એમએનએસના કાર્યકરોની આ સડક છાપ દાદાગીરી, ભાષાના નામે ઝેર ઉકવાનું કામ એમએનએસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। ગુજરાતી ભાષાના બોર્ડ તોડ્યા।